મારું શાલુ ભાભી નું કમર હા. દુખ હશે ને હા. શું કરું? હા એ હા. તમને શરમ જેવું છે? તેમ હું થયું હે ની શરમ સવારી આ પેલા શાલુ ભાભી નો ફોન આવ્યો હતો. એ બેન કહેતા હતા કે તાર ઘરવાળો મને એમ કહેતો હતો કે તમારી કમર દબા દુખી. અલ્યા શાલુ ભાભી નામ મગજ છે કે નહીં બેરો લાગે છે. એમ કહ્યું તું કે તમને કમર દવા દઉં એમ કહ્યું તું મોએ હું દબા દઉં કરીને કોક નું ઘર ભાગી નાખ્યો આમ કરે એમ. અને જો જાશો ને દબાવા તાને તમારી વાત છે. તમને બહુ વાહે દબા દું કર્યા. ઉભી રહે હું જતો આવું. ચો અમે એકડ્યા પાછા જતા આવું તે. અરે દવા દઉં એમને દબા દઉં. હા દવા તો આપ્યા હો. હા બિચારા કેટલા હારા છે બધાને દવા આલે છે. A few moments later. અલે આ પાછું હું વગાડ્યું પાછું અલે એક્ટિવા ઉપરથી નેચર પડી જી. એને પડી ગયો દેખાતું નહીં ડોરા. તાને મલમ લગાવવું પડે માતું ને. એક્ટિવા ના આવડતી હોય તો હું કા ચલાવો છો? પણ મને સમજાતું નહીં કે શાલુ ભાભી આગળ બેઠો તો હું પાછળ બેઠી હતી તે હું પડી જી તો મને આટલું વાગ્યું એ બંધી પડે હોય તેની મને વાગી નહીં હોય. ચાલુ ભાભી નું વાગ્યું. Three hours later. એટલે આ શાલુ ભાભી નો તો કોઈ ઘર વાળું છે એને તો વાગ્યું છે ને તો એ મેલી નોકરી જતો રહ્યો. પણ વાગ્યું શાલુ ભાભી નું બચારા ચાલુ ભાભી નું વાગ્યું. ઈ અણવાગીને તમને હે ના દુખ્યું. ચાલુ ભાભી નું વાગ્યું. અરે એ બહુ જતો રહ્યો નોકરી. આવ વાંધો નહીં પણ આપણે છીએ ને આપણે એ તો સેવા કરવા જયું. ના ઈ અણવાગીને તમને હોય દુખ હશે પગે વાગ્યું ફ્રેક્ચર થયું છે. તો ઈ પગે વાગ્યું છે ને તમારા હૃદયમાં દુખ હશે. જો અરે રે બિચારો ને બહુ વાગ્યું હે નારું દુખતું હે માર જવું પડે હે. આવો મને વાગ્યું છે તે હું બિચારી ની ને એ બિચારો જાઉં હું સોના મને બે જણા કે તમારું પગ ભાગી ગાલે. અલ્યા પણ એને ઘરવાળો એ નથી ને એની સેવા કોણ કરે યાર મારે જવું પડે યાર. સેવા કરવા વાળા નીકળ્યા છે પાછા શાલુ ભાભી છે. જો કત્તી ઘર ની બાર પગ મેલે છે ને ટોટે ભાગી નાખું શાલુ ભાભી ભેગા. હું જાઉં છું રોધવા મેલો તો ખરા ટોટે ભાગી જોઈ છે કે નહીં. બિચારી શાલુ નું વાગ્યું છે ના તો રોધવા જી કે ના જી લાગે છે જી ના. એ બિચારો શાલુ ભાભી ને મારે જવું પડે. શાલુ ભાભી નું શું થયું? A few moments later. હાય બિચારો શાલુ ભાભી તો કેટલું વાગ્યું છે. તો હું જઈને આવ્યો તો આને ખબર પડી. આ મોમન બે જવા દે ને કે પછી પેલી જોણે હે ને તો કે હે જી આયા એમ કરી. એ મિત્રો શાલુ ભાભી વાગ્યું છે ને બહુ પેલું એ દુઃખ છે ઈઓને મને કહેવું છે. હું તો ઈઓને પગે દબાઈ આલ્યો. ફટોફટ વિડીયોને લાઈક કરી દો મિત્રો. તમારે આજુબાજુ કોઈ ભાભી રહેતી હોય તો જલ્દીથી કોમેન્ટમાં નામ જણાવો મિત્રો. મળીએ છે નવો વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય.